હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. માત્ર ને માત્ર 3 લવિંગનો આ પ્રયોગ એક જ મહિનામાં ડાયાબિટીસ ફ્રી, કોલેસ્ટ્રોલ ફ્રી, વધતા વજનમાં રાહત, સાથે સાથે પાચન તંત્ર કરશે મજબૂત. ચલો જોઈએ એકદમ સરસ મજાનો ઘરેલું ઉપાય. મિત્રો, આ ઉપાય છે તે નવો શૂનો નથી. આ ઉપાય મારા પપ્પાએ અજમાવેલો હતો અને ખરેખર મારા ડેડીને ફરક પડ્યો. એટલા માટે હું તમારી સાથે શેર કરું છું. અને આ ઉપાય એકવાર નહીં, 2 વાર નહીં, પરંતુ 3 થી 4 વખત મેં શેરિંગ કર્યો છે. શું કામ? આ ઉપાય સસ્તું ભાડું શેખપુરની યાત્રા જેવો છે. 100% રિઝલ્ટ આપનાર છે. કદાચ જો કોઈને ઉપયોગી થશે તો આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે. એટલા માટે મિત્રો, આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે. લવિંગ ગરમ, પરંતુ વધારે પ્રમાણમાં જ્યારે કોઈ વસ્તુ લેવામાં આવે તો આપણા શરીરને ગરમ પડે છે. પરંતુ જો આપણે દવા તરીકેનો ઉપયોગ કરીએ તો આપણને બિલકુલ ગરમ પડતું નથી. લવિંગ છે એની અંદર પોટેશિયમ છે, મેગ્નેશિયમ, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે. લવિંગની અંદર હાજર રહેલું એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરના ચરબીના લેવલને ઓગાળે છે, ચરબીની ગાંઠ ઓગાળે છે. જે લોકો નિયમિત રીતે એક લવિંગ મોઢામાં રાખતા હશે ને, એ લોકોને ક્યારેય દાંતના સડા નહીં થાય, કારણ કે આપણા દાંતની અંદર રહેલા ગંદા બેક્ટેરિયાને દૂર કરે છે લવિંગ. તો નિયમિત રીતે જે લોકો એક લવિંગ રાખશે ને મોઢામાં, એ લોકોને ઘણા બધા ફાયદાઓ થશે. તો તમે પણ મારી જેમ એકસાથે બજારમાંથી ઘણા બધા લવિંગ લઈ આવો અને નિયમિત રીતે એક લવિંગ ભોજન પછી મુખવાસમાં ખાશો તો પણ તમારા શરીરનો ખાધેલો ખોરાક છે તે તુરંત પચવાનું કામ કરે છે. ખોરાક તો પચે છે, સાથે સાથે નવી ચરબી છે એનો નાશ થાય છે, જૂની ચરબીનો નિકાલ થાય છે, નવી ચરબી બનતી નથી, પાચન તંત્ર મજબૂત થાય છે અને ઘણા બધા ફેરફારો થાય છે. તો અહીંયા આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે આ લવિંગનો પ્રયોગ કેવી રીતે કરવો એ જણાવીશ. સિમ્પલ છે ઉપાય, સરળ છે. વિડીયો આખો જોજો, બિલકુલ સ્કીપ નહીં કરતા. અહીંયા મેં ઘણા બધા લવિંગ લીધા છે, પરંતુ આ પ્રયોગ માટે આપણે ઉપર ફૂલ હોય એવા જ લવિંગ લેવાના છે. નાના નાના લવિંગ હોય તો 4 થી 5 લેવાના છે, પરંતુ જો મોટા લવિંગ હોય તો તમારે 3 લેવાના છે. હવે આપણે આ પ્રયોગ કરવાનો કેવી રીતે છે એવું તમને જણાવીશ. અહીંયા મેં એક વાટકીમાં લવિંગ લીધા છે, એને આખી પાણીથી ભરી દીધી છે. એ પછી આપણે એને ઢાંકી દેવાની છે. આખી રાત એમ જ ઢાંકીને રહેવા દેવાની છે. આખી રાત હું અત્યારે નથી રાખતી, હું વિડીયો બનાવું છે એટલે, પરંતુ તમારે અહીંયા રાત્રે પલાળવાના છે પાણીમાં લવિંગ. પછી સવારે તમારે લવિંગનું જે પાણી હોય એ પાણી પી જવાનું અને જે 3 લવિંગ છે એને ચૂસવાના છે. 3 લવિંગને નરણા કોઠે યાદ રહે. સવારે ખાલી પેટ, ભૂખ્યા પેટે પહેલા દિવસે તમને થોડોક ફરક જણાશે. તમારું તાકાત થોડુંક એનર્જેટિક બનશે, તમારું શરીર સ્ટ્રોંગ બનશે, સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે. બીજે દિવસે તમારા પેટની ગડબડ છે એ દૂર થવા લાગશે. 3 લવિંગથી વધારે નહીં ખાતા. નાના લવિંગ હોય તો 4 લઈ શકો છો, 5 લઈ શકો, પરંતુ એનાથી વધારે નહીં લેતા. મોટા લવિંગ હોય તો 3 જ લેવાના છે. હવે અહીંયા આ જે લવિંગ છે એ તમારા શરીરની અંદર ફેરફારો કેવી રીતે કરે છે? તમારા શરીરના બ્લડ સુગરને કંટ્રોલ રાખે છે, તમારા શરીરની અંદરની ચરબી ઓગાળે છે. ભૂખ કરતાં ઓછું લવિંગ છે એ તમને ભૂખ પણ ઓછી જગાડે છે, સાથે સાથે પાચન એકદમ જોરદાર કરે છે. લવિંગ તમારા શરીરની જે ચરબીનું લેવલ છે, ચરબીના થર છે એને દૂર કરે છે, જેના કારણે તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલ પણ દૂર થઈ જાય છે, બ્લોક નસો ખુલી જાય છે. પરંતુ યાદ રહે, આ પ્રયોગ 1 મહિના સુધી કરવાનો છે. 1 મહિના પછી ફરી રિપોર્ટ કરાવો. તમને તમારા શરીરના રિપોર્ટ્સમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ કે પછી વજન કરો, જો તમને ફરક જણાય તો તમે આ પ્રયોગ દર 3 મહિના પછી 1 મહિનો કન્ટિન્યુ કરો. 100 વર્ષ સુધી તમારે ક્યારેય કોઈ ડૉક્ટર પાસે નહીં જવું પડે. આ પ્રયોગ 100% આયુર્વેદિક છે, દેશી છે. મારા પપ્પાને કોલેસ્ટ્રોલના કારણે શ્વાસ લેવામાં સૂતા વખતે તકલીફ થતી હતી, પગના સોજા, સાથે ડાયાબિટીસ, એ ઉપરાંત વધારે પડતું વજન. તો આ પ્રયોગ એમને કોઈ આયુર્વેદિક ડૉક્ટરે જણાવેલો અને ખરેખર આ પ્રયોગની મદદથી એમને ઘણા બધા ફાયદાઓ થયા છે. તો તમે પણ આ પ્રયોગ ફોલો કરો અને ખરેખર તમારું વેઇટ લોસ કરો. અસંખ્ય ફાયદાઓ થશે. અત્યાર સુધી તમે ધાર્યું નહીં હોય એવા ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો, આ સરસ મજાનો ઉપાય છે, આ સરસ મજાની રેમેડી છે, માત્ર ને માત્ર તમારા માટે છે. ફોલો કરો અને વજન ઘટાડો.